ધનુ રાશિનો 5 વર્ષનો મહાયોગ 2026થી 2030 સુધી જીવનની સંપૂર્ણ કહાની. નમસ્કાર અને આપ સૌનું સ્વાગત છે. આજનો આ કાર્યક્રમ ધનુ રાશિના જાતકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે. તેમાં અમે આવનારા 5 વર્ષ 2026થી 2030 સુધીની જ્યોતિષીય પરિસ્થિતિઓનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું અને સમજશું કે આ વર્ષો તમારા જીવનને કઈ દિશામાં લઈ જઈ શકે છે. આ કોઈ સામાન્ય રાશિફળ નથી, પરંતુ ગ્રહોની દીર્ઘકાલીન ગતિઓના આધારે કારકિર્દી, ધન, પારિવારિક જીવન અને આરોગ્ય સાથે જોડાયેલા મોટા ફેરફારોને સમજવાનો પ્રયત્ન છે. જો તમે છેલ્લા કેટલાક સમયથી સંઘર્ષ, અવરોધ અથવા અસંમત અનુભવી રહ્યા હોવ, તો આ કાર્યક્રમ તમને આવનારા સમયની સ્પષ્ટ ઝલક અને યોગ્ય દૃષ્ટિકોણ આપશે. સૌપ્રથમ દેવગુરુ બૃહસ્પતિ તમારા લગ્નેશ છે, એટલે કે તે તમે જ છો. નિયમ એ છે કે જ્યાં સુધી લગ્નેશ મજબૂત છે, ત્યાં સુધી દુનિયાની કોઈ પણ શક્તિ તમને હરાવી શકતી નથી. આ 5 વર્ષોમાં ગુરુ અલગ અલગ રાશિઓમાં જશે. ક્યારેક તે પોતાના શત્રુના ઘરમાં હશે, તો ક્યારેક પોતાના સૌથી સારા મિત્રના ઘરમાં, અને ક્યારેક તે ઉચ્ચ અવસ્થામાં હશે. ગુરુનો આ પ્રવાસ જ નક્કી કરશે કે તમે કેટલી ઊંચાઈએ પહોંચશો. બીજા છે ધ ટાસ્ક માસ્ટર શનિદેવ. શનિ હાલમાં તમારા ચોથા ભાવમાં છે અને 2030 સુધી તે ચોથા, પાંચમા અને છઠ્ઠા ભાવનો સફર પૂર્ણ કરશે. શનિ ધનુ રાશિ માટે ધનભાવ અને પરાક્રમ ભાવના સ્વામી છે, એટલે કે તમારી સેવિંગ્સ અને તમારી મહેનત બંનેની ચાવી શનિ પાસે છે. અને ત્રીજા છે ગેમ ચેન્જર્સ રાહુ અને કેતુ. આ તે ગ્રહો છે જે લોજિકથી નથી ચાલતા. આ અચાનક પરિણામ આપે છે. રાહુ આ 5 વર્ષોમાં તમને સેલ્ફ મેડ બનવાની તક આપશે, પરંતુ જો તમે ચૂક્યા તો તે તમને મોટા નુકસાનનો શિકાર પણ બનાવી શકે છે. તો ચાલો હવે વર્ષ દર વર્ષ આ ટાઈમલાઈન ખોલીએ. શરૂઆત કરીએ 2026થી. આ વર્ષ એક ટ્રાન્ઝિશન એટલે કે બદલાવનું વર્ષ છે. વર્ષની શરૂઆત ખૂબ જ શાનદાર નોટ પર થશે. મે 2026 સુધી ગુરુ તમારા 7મા ભાવ એટલે કે મિથુન રાશિમાં રહેશે. હવે તમે પૂછશો, તેનો શું અર્થ થાય છે? 7મો ભાવ પાર્ટનરશિપનો, લગ્નનો અને ડેઇલી ઇન્કમનો હોય છે. જો કે મિથુન રાશિ ગુરુ માટે શત્રુ રાશિ માનવામાં આવે છે, પરંતુ અહીં એક વિશેષ ગજકેસરી યોગનો પ્રભાવ જોવા મળશે. ગુરુની સીધી દૃષ્ટિ તમારા લગ્ન પર, 11મા ભાવ એટલે કે ઇન્કમ પર અને ત્રીજા ભાવ પર પડશે. તેનું પરિણામ એ થશે કે તમારી પર્સનાલિટીમાં એક ચમક આવશે. જે લોકો લગ્ન માટે સંબંધ શોધી રહ્યા છે, તેમના માટે મે 2026 સુધીનો સમય ગોલ્ડન વિન્ડો છે. સંબંધ પાક્કો થવા, સગાઈ થવા અથવા લગ્ન થવાના પ્રબળ યોગ છે. વ્યવસાયમાં ડેઇલી કેશ ફ્લો ખૂબ સ્મૂધ રહેશે, પરંતુ જૂન 2026 પછી કહાનીમાં એક ખૂબ મોટો વળાંક આવે છે. જૂન 2026માં ગુરુ કર્ક રાશિમાં પ્રવેશ કરશે. ધ્યાનથી સાંભળો. કર્ક રાશિમાં ગુરુ ઉચ્ચ એટલે કે એક્ઝોલ્ટેડ હોય છે. આ ગુરુની સૌથી પાવરફુલ સ્થિતિ છે. પરંતુ ધનુ લગ્ન માટે કર્ક રાશિ 8મા ભાવમાં આવે છે. 8મો ભાવ ખાડાનો છે, અવરોધનો છે, મૃત્યુતુલ્ય કષ્ટનો છે. તો હવે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ સારું છે કે ખરાબ? આ એક પેરાડોક્સ એટલે કે વિરોધાભાસ છે. તેનો પોઝિટિવ પાસું એ છે કે કારણ કે ગુરુ પુચ્છના છે, તે તમને અચાનક ધન એટલે કે સડન વેલ્થ આપી શકે છે. વસિયત, ઇન્સ્યોરન્સના પૈસા અથવા કોઈ જૂનો ડૂબેલો પૈસો અચાનક મળી શકે છે. જે લોકો રિસર્ચ, પીએચડી, જ્યોતિષ અથવા કોઈ ઊંડા જ્ઞાન સાથે જોડાયેલા છે, તેમના માટે આ સમય અદ્ભુત છે. તમારી વાણી ખૂબ પ્રભાવશાળી બની જશે, કારણ કે ગુરુની દૃષ્ટિ બીજા ભાવ પર હશે. પરંતુ તેનું નેગેટિવ પાસું એ છે કે 8મો ભાવ સંઘર્ષનો છે. તમને પરિણામો તો મળશે, પરંતુ ખૂબ વધારે મહેનત અને થાક પછી. આરોગ્યના મામલે પેટ અને લિવર સાથે જોડાયેલી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે. તમને તમારા ખાનપાન પર ખૂબ કડક રહેવું પડશે. વहीं 2026માં રાહુ કેતુના પ્રભાવને જોવા જઈએ તો ડિસેમ્બર 2026 સુધી રાહુ મીન રાશિ એટલે કે ચોથા ભાવમાં રહેશે અને શનિ પણ ત્યાં આસપાસ પ્રભાવ પાડી રહ્યા છે. તેનો અર્થ એ છે કે ઘરની સુખ શાંતિ ભંગ થઈ શકે છે. તમને લાગી શકે છે કે ઘરમાં મન નથી લાગતું. પ્રોપર્ટીને લઈને થોડું તણાવ થઈ શકે છે. તો 2026નો નિષ્કર્ષ એ છે કે આ વર્ષ તમને ધૈર્ય શીખવશે. વર્ષની પહેલી અડધી ભાગ સંબંધો માટે છે અને બીજી અડધી ભાગ ગુપ્ત જ્ઞાન અને સંઘર્ષનો છે. હવે આપણે પ્રવેશ કરી રહ્યા છીએ 2027માં. આ તે વર્ષ છે જ્યાં ધનુ રાશિવાળાઓને લાગશે કે ઈશ્વરે તેમની પ્રાર્થના સાંભળી લીધી છે. આ ફેઝને ધ યુ ટર્ન ઓફ લાઈફ કહેવામાં આવ્યું છે. કેમ? કારણ કે 2027ના મધ્યમાં તમારા લગ્નેશ ગુરુ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. સિંહ રાશિ તમારી કુંડળીનો 9મો ભાવ છે
અને 9મો ભાવ ભાગ્યનો, ધર્મનો, લાંબી યાત્રાઓનો અને ઉચ્ચ શિક્ષણનો હોય છે. જ્યારે લગ્નેશ ભાગ્યસ્થાનમાં બેસી જાય છે તો માણસ માટીને પણ સ્પર્શ કરે તો તે સોનું બની જાય છે. 2027ના મધ્યથી લઈને 2028 સુધી તમને તમારી મહેનત કરતાં વધુ કિસ્મતનો સાથ મળશે. જે કામ ગયા 2 વર્ષોથી અટકેલા હતા તે અચાનક બનવા લાગશે. ગુરુની 5મી દ્રષ્ટિ તમારા 5મા ભાવ એટલે કે સંતાન અને બુદ્ધિના ભાવ પર પડશે. જે દંપતી સંતાનની કામના કરી રહ્યા છે તેમના માટે આ 5 વર્ષના કાળખંડનો સૌથી શક્તિશાળી સમય છે. 100% સંતાન યોગ બની રહ્યો છે. વहीं સ્ટુડન્ટ્સ, જો તમે કોઈ મોટી યુનિવર્સિટીમાં એડમિશન લેવા માંગતા હો અથવા કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ ક્લિયર કરવા માંગતા હો તો 2027 તમારું વર્ષ છે. 2027માં શનિનો ખેલ પણ બદલાઈ રહ્યો છે. ઓક્ટોબર 2027 સુધી શનિ મીન રાશિ એટલે કે ઢૈયાનો પ્રભાવ રહેશે. પરંતુ ઓક્ટોબર 2027માં શનિ વક્રી થઈને પોતાની ચાલ બદલશે. અહીં તમને એક વાત સમજવી પડશે. શનિ હજી પણ તમને પ્રોપર્ટી આપી શકે છે. 2027માં ઘર બનાવવા અથવા ગાડી ખરીદવાના ખૂબ મજબૂત યોગ છે. પરંતુ આ બધું સરળ નહીં હોય. તેમાં કાગળિયા કામકાજની અડચણો આવી શકે છે. એક ચેતવણી પણ છે. 2027માં બધું સારું છે, પરંતુ 4 ઓક્ટોબરના આસપાસ જ્યારે ગુરુ વક્રી થશે ત્યારે તમને કોઈ પણ મોટો નિર્ણય લેતા બચવું જોઈએ. તે સમયે ભાગ્ય થોડું અટકેલું લાગશે. હવે હું મારા પરિવારના તે સૌથી મહત્વપૂર્ણ સભ્યો સાથે વાત કરવા માંગુ છું જે ઘરની નીંવ છે. અમારી માતાઓ, બહેનો અને ગૃહિણીઓ વિશે ઘણીવાર રાશિફળમાં વાત ઓછી થાય છે. પરંતુ ધનુ રાશિની મહિલાઓ ઘરની બોસ હોય છે. તમારા માટે આ 5 વર્ષનો સફર ઓળખ અને સન્માનનો રહેશે. હાલમાં શનિ તમારા 4થા ભાવમાં છે. 4થો ભાવ ઘરના સુખનો હોય છે. સાચું કહું તો ઓક્ટોબર 2027 સુધી તમને એવું લાગી શકે છે કે તમે આખા પરિવાર માટે ખટતા રહો છો, પરંતુ તમને તે પ્રશંસા નથી મળતી જેના તમે હકદાર છો. આ સમય દરમિયાન ઘરમાં તોડફોડ, રિપેરિંગ અથવા રિનોવેશનનું કામ તમને ખૂબ થકાવી દેશે. ક્યારેક કોઈ કારણ વગર મન ઉદાસ રહેશે. આ ઢૈયાનો અસર છે. આ સમયે ઘરના વૃદ્ધોની સેવા કરો, શનિદેવ તમને આશીર્વાદ આપશે. પરંતુ સારી ખબર એ છે કે મે 2026 સુધી ગુરુ તમારા 7મા ભાવમાં છે. તમારા જીવનસાથીનું કરિયર ચમકશે અને તેનો સીધો લાભ તમને મળશે. પતિ સાથે સંબંધો મધુર રહેશે અને જ્યારે 2027માં ગુરુ 9મા ભાવમાં આવશે ત્યારે તમારી કિસ્મત જાગશે. જો તમે તમારા બાળકોના અભ્યાસ અથવા લગ્નને લઈને ચિંતિત હતા તો 2027માં તે ચિંતા સમાપ્ત થઈ જશે. ઘરમાં કોઈ માંગલિક કાર્ય જેમ કે લગ્ન, મુંડન અથવા પૂજાપાઠ થવાના પ્રબળ યોગ છે. ગૃહિણીઓ માટે સૌથી જરૂરી વાત એ છે કે ડિસેમ્બર 2026થી 2028 વચ્ચે રાહુ તમારા 3જા ભાવમાં રહેશે. આ તમારા માટે જાગવાનો સમય છે. જો તમે ઘર બેઠા કોઈ કામ શરૂ કરવા માંગતા હતા જેમ કે બુટીક, ટિફિન સર્વિસ, યોગા ક્લાસ અથવા યુટ્યુબ ચેનલ, તો આ સમય ગોલ્ડન ટાઈમ છે. રાહુ તમને સાહસ આપશે. તમે માત્ર ઘર સુધી સીમિત નહીં રહેશો. તમારી એક નવી ઓળખ બનશે. બસ 2028ના મધ્યમાં જ્યારે રાહુ બીજા ભાવમાં આવશે ત્યારે વાણી પર સંયમ રાખજો. તે સમયે તમારી કહેલી કોઈ કડવી વાત સાસરિયા પક્ષ સાથે સંબંધો બગાડી શકે છે. તે સમયે મૌન જ તમારું સૌથી મોટું હથિયાર હશે. 2027 સુધીનો સમય ઘર સંભાળવાનો છે અને 2027 પછીનો સમય પોતાને માટે જીવવાનો છે. પોતાની પ્રતિભાને બહાર લાવો. હવે આપણે આવીએ છીએ 2028 પર. આ આખા 5 વર્ષના સફરનો સૌથી ક્રિટિકલ એટલે કે નાજુક વર્ષ છે. આને ખૂબ ધ્યાનથી સાંભળજો. 23 ફેબ્રુઆરી 2028ના રોજ શનિ મેષ રાશિ એટલે કે નીચ રાશિમાં પ્રવેશ કરશે. મેષ રાશિ શનિ માટે નીચ એટલે કે ડિબિલિટેટેડ રાશિ માનવામાં આવે છે અને ધનુ લગ્ન માટે આ 5મો ભાવ છે. જ્યારે શનિ 5મા ભાવમાં નીચના હોય છે તો તે શું કરે છે? તે બુદ્ધિમાં ભ્રમ પેદા કરે છે. તમારા નિર્ણયો ખોટા થઈ શકે છે. તે ધનહાનિ કરાવે છે. શેર માર્કેટ, સટ્ટા અથવા જુગારમાં ભારે નુકસાન થઈ શકે છે. સંતાનને લઈને ચિંતા થઈ શકે છે અને લવ લાઈફમાં ભારે તણાવ આવી શકે છે. આ સાંભળીને ડર લાગી રહ્યો છે ને? પરંતુ થોભો, અહીં તો ધનુ રાશિની કિસ્મત ચમકે છે. બિલકુલ એ જ સમયે જ્યારે શનિ મેષ રાશિમાં નીચના થઈને બેઠા હશે, તમારા રક્ષક ગુરુ કન્યા રાશિ અથવા સિંહ રાશિમાંથી તેમના પર દ્રષ્ટિ નાખી રહ્યા હશે. તેને આપણે ડિવાઇન પ્રોટેક્શન કહીએ છીએ. એક ગ્રહ તમને તોડવાની કોશિશ કરશે, પરંતુ બીજો ગ્રહ ઢાલ બનીને ઊભો રહેશે. આ બંધન યોગ બનાવશે.
એટલે શનિ લવ લાઈફ તોડવાની કોશિશ કરશે, પરંતુ ગુરુ એ સંબંધને લગ્નમાં બદલી દેશે. શનિ તમને ખોટી જગ્યાએ પૈસા લગાવવા કહેશે, પરંતુ ગુરુ તમને યોગ્ય સમયે સદ્બુદ્ધિ આપી બચાવી લેશે. 2028ના મધ્યથી રાહુ તમારા બીજા ભાવ એટલે કે મકર રાશિમાં આવી જશે. આ એક રેડ એલર્ટ છે. જો તમે 2028થી 2029માં વિદેશ જવાનો પ્લાન કરી રહ્યા છો તો સાવચેત રહેજો. વિઝા રિજેક્શન અથવા ત્યાં જઈને ડિપોર્ટ થવાનો ખતરો છે. લોટ કે બુદ્ધુ ઘર કો આય જેવી સ્થિતિ બની શકે છે. તમારી જુબાન કડવી બની શકે છે, જેના કારણે પરિવારમાં કલેશ થશે. તો 2028નો નિષ્કર્ષ એ છે કે આ વર્ષ જોખમ લેવાનો નથી. જે છે તેને બચાવી રાખવાનો છે. પોતાની બુદ્ધિ પર ઘમંડ ન કરો અને કોઈ પણ મોટા પેપર પર સાઇન કરવા પહેલાં 10 વાર વિચારો. જેમ જ આપણે 2029માં પ્રવેશ કરીએ છીએ તેમ તોફાન થમવા લાગે છે અને માહોલ સુહાનો બની જાય છે. 2029ના આસપાસ ગુરુ તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિ તમારી કુંડળીનો 11મો ભાવ એટલે કે લાભનો ભાવ છે. જ્યારે લગ્નેશ 11મા ભાવમાં જાય છે ત્યારે શાસ્ત્રોમાં તેને ઇન્દ્ર અથવા કુબેર જેવો યોગ કહેવામાં આવ્યો છે. 2029માં તમારા પાસે એટલું ધન આવવાની સંભાવના છે કે તેને સંભાળવા માટે તમે રોકાણના નવા રસ્તાઓ શોધશો. તમારી આવકના એક નહીં પરંતુ અનેક સ્ત્રોત ખુલશે. આ સમય દરમિયાન તમે મોટા ધાર્મિક અનુષ્ઠાન, યજ્ઞ અથવા સમાજ સેવામાં પૈસા ખર્ચશો. અને અંતમાં એપ્રિલ 2030માં શનિદેવ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. આ તમારો છઠ્ઠો ભાવ છે. છઠ્ઠો ભાવ શનિનો સૌથી પ્રિય ભાવ છે. અહીં શનિ કારક બની જાય છે. અહીં શનિ શત્રુ હંતા યોગ બનાવશે. તમારા જેટલા પણ દુશ્મનો હતા, જેટલા પણ કોર્ટ કેસ ચાલતા હતા અથવા જે લોકો તમને ઈર્ષા કરતા હતા તે બધા આપોઆપ રસ્તાથી દૂર થઈ જશે. આ સ્થિતિ તમને એક ફાઇટર બનાવશે. શનિ અહીં તમને જબરદસ્તી સંપત્તિ ખરીદાવશે. એટલે કે તમારા જીવનમાં એવા મોકાઓ આવશે કે તમને જમીન અથવા પ્રોપર્ટી લેવી જ પડશે. તો 2030 સુધી પહોંચતા તમે એક વિજેતા તરીકે ઉભરી આવશો. હવે ઉપાયો વિશે વાત કરીએ તે પહેલાં મેડિકલ એસ્ટ્રોલોજીના દૃષ્ટિકોણથી તમારા શરીર પર શું અસર પડશે કે જાણવું ખૂબ જરૂરી છે. ધનુ રાશિનો સંબંધ આપણા શરીરના જાંઘો અને ઉપરના પગ સાથે હોય છે અને તમારા સ્વામી ગુરુ લીવર, ચરબી અને પેટને કંટ્રોલ કરે છે. 2026માં જ્યારે ગુરુ 8મા ભાવમાં હશે ત્યારે તમારે તમારા લીવરનું ખાસ ધ્યાન રાખવું પડશે. ફેટી લીવર અથવા પેટના ઇન્ફેક્શનની સમસ્યા થઈ શકે છે. મસાલેદાર ખોરાક ત્યાગી દો. 2028થી 2029 દરમિયાન રાહુ બીજા ભાવમાં રહેશે. બીજો ભાવ મુખનો છે. દાંતમાં દુખાવો, ગળાની સમસ્યા અથવા કોઈપણ પ્રકારનું ઇન્ફેક્શન થઈ શકે છે. આ દરમિયાન કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેજો, નહીં તો રાહુ તમને જકડી લેશે. અને 2030માં જ્યારે શનિ છઠ્ઠા ભાવમાં આવશે ત્યારે તે પગોમાં દુખાવો અથવા વાત રોગ આપી શકે છે. તો આરોગ્ય જ સાચું ધન છે, તેનું ધ્યાન રાખજો. સમસ્યાઓ છે તો ઉકેલો પણ આપણા ઋષિમુનિઓએ વેદોમાં લખી રાખ્યા છે. અને ધનુ રાશિવાળાઓ માટે, કારણ કે તમે સાત્વિક રાશિ છો, તમારા ઉપાયો પણ સાત્વિક જ હોવા જોઈએ. હું તમને કોઈ મોંઘો રત્ન પહેરવા નહીં કહું. અમારા એક્સપર્ટ્સે જે સૌથી શક્તિશાળી ઉપાયો બતાવ્યા છે તે ખૂબ સરળ છે. સૌપ્રથમ અને સૌથી શક્તિશાળી ઉપાય છે હળદરની માળા. પોખરાજ પહેરવું દરેકના બસની વાત નથી અને ઘણી વખત તે સૂટ પણ નથી કરતું. જ્યોતિષીય સલાહ એ છે કે તમે બજારમાંથી હળદરની માળા ખરીદી લો. આગામી 5 વર્ષ સુધી દરેક ગુરુવારે અને શક્ય હોય તો રોજ આ માળાથી ગુરુના બીજ મંત્રનો 108 વાર જાપ કરો. મંત્ર છે ઓમ ગ્રામ ગ્રીં ગ્રોમ સહ ગુરુવે નમઃ. આ ઉપાયને હજારો રત્નો કરતાં વધુ પ્રભાવશાળી માનવામાં આવ્યો છે. બીજો ઉપાય શનિ અને રાહુ માટે છે. ખાસ કરીને 2028માં જ્યારે શનિ નીચના હશે અને રાહુ પરેશાન કરશે ત્યારે તમારે આ કરવું છે. બજારમાંથી તેલ ન ખરીદો, જાતે પીળી સરસવ ખરીદી તેનું તેલ કઢાવો અને તે શુદ્ધ તેલનો દીવો દરેક શનિવાર સાંજે તુલસીના છોડ નીચે પ્રગટાવો. ફક્ત એટલું ધ્યાન રાખજો કે દીવાના નીચે કોઈ ઈંટ અથવા પ્લેટ જરૂર રાખશો. તેને સીધું જ જમીન પર ન મૂકશો. અને ત્રીજો છે વ્યવહારિક ઉપાય. ધનુ રાશિવાળા સ્વભાવથી જિદ્દી હોય છે. 2028માં રાહુ તમને વધુ અહંકાર ભર્યા બનાવી શકે છે. સૌથી મોટો ઉપાય છે વિનમ્રતા. જો તમે નમવું શીખી જશો તો શનિની આંધળી તમારી ઉપરથી પસાર થઈ જશે અને તમે સુરક્ષિત રહેશો. કોઈ પણ કાગળ પર વાંચ્યા વિના સાઇન ન કરો અને શોર્ટકટથી પૈસા કમાવાનો વિચાર મનથી કાઢી નાખો. તો મિત્રો, આ હતું ધનુ રાશિનું 2026થી 2030 સુધીનું મહાભવિષ્યફળ. યાદ રાખજો, તમે ધનુર્ધર છો. તમારું કામ છે લક્ષ્ય પર નજર રાખવી. 2026માં પોતાને બદલો, 2027માં ભાગ્યનો આનંદ લો, 2028માં સંભાળીને ચાલો અને 2029થી 30માં તમારી વિજયનો ઉત્સવ મનાવો. શનિ તમને તપાવી રહ્યા છે જેથી તમે સોનું બની શકો અને ગુરુ હંમેશા તમારા સાથે છે. જો તમને આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ગમ્યું હોય તો આ વિડિયો જરૂર લાઇક કરો. કોમેન્ટમાં અમને જણાવો કે તમે દુનિયાના કયા ખૂણેથી આ વિડિયો જોઈ રહ્યા છો અને જય ગુરુદેવ અવશ્ય લખજો.
ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે અમે તમારા માટે આવા જ જ્ઞાનવર્ધક વિડીયો લાવતા રહીશું. ધન્યવાદ.